નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા। આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે। જો કે આપણે પહેલાથી જ તમને 25 તારીખથી લઈને 31 તારીખ વચ્ચેનો જે આપણો કાર્યક્રમ હતો એના વિશે તમને માહિતી આપી દીધી છે કે 25 થી લઈને 31 તારીખ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવા વરસાદ જોવા મળી શકે છે એની માહિતી તમને આપેલી છે। છતાં આપણે આ વિડીયોમાં ફરીથી માહિતી આપી રહ્યા છે કે 25 તારીખ તો આજે તો આપણી થઈ ચૂકી છે 30 તારીખ। આપણે 25 તારીખ થી 31 તારીખ સુધીની જે આગાહી હતી એટલે આજે આપણી 30 તારીખ થઈ ચૂકી છે। આપણી આગાહીનો આવતીકાલે છેલ્લો દિવસ છે। તો મતલબ કે આ સમયગાળા દરમિયાન આપણે અનુમાન લગાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતાં વધુ વરસાદનું પ્રમાણ જોવા મળશે। તો એ પ્રમાણે જ ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને આવતીકાલે મતલબ કે કાલે પંચમહાલમાં 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળે છે, જ્યારે અરવલ્લીમાં પણ પંચમહાલમાં તો આજ રાત્રે લગભગ વરસાદ જોવા મળે છે, પણ અરવલ્લીમાં પણ મેઘરાજાની સટાસટી આપ ફાટ્યું છે, ત્યાં પણ વરસાદના આંકડા છે મોટા છે। હજી આપણે અરવલ્લીના આંકડા નથી આવ્યા, તો પંચમહાલના આવ્યા છે। પંચમહાલના હાલોરમાં 8 ઇંચ જેટલો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। તો આપણી જે 31 તારીખ વચ્ચેની જે આગાહી હતી એમાં આપણે કહી દીધું હતું કે ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતાં વરસાદનું પ્રમાણ છે એ વધુ જોવા મળી શકે છે। તો એ જ પ્રમાણે સૌરાષ્ટ્રમાં જો કે વરસાદનું પ્રમાણ દરરોજ બપોરે જોવા મળે છે, પણ ગુજરાત રિજિયન કરતાં ઓછા વિસ્તાર હોય છે, જે આપણે પહેલાથી જ માહિતી આપી હતી। અને કચ્છના ભાગોની અંદર અત્યારે તો ઝાપટાના પ્રમાણમાં પણ 2 દિવસથી ઘટાડો છે, ઝાપટા પણ નથી જોવા મળતા। એકંદરે વાતાવરણ છે એ મુખ્યત્વે શુષ્ક અને સાફ છે, કોઈ જાતનો વાદળો પણ નથી દેખાતા અને વાતાવરણ છે એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। મતલબ કે ઉનાળાનો અહેસાસ જોવા મળી રહ્યો છે। પણ આપણી આગાહી હતી કે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, પણ ત્યાં ઝાપટા નથી જોવા મળતા। પણ એનું કાંઈ નક્કી નથી ક્યારે મિડ લેવલમાં ભેજનું પ્રમાણ આવી જાય અને ક્યારે વાદળા બંધાઈ જાય અને ક્યારે વરસાદ જોવા મળે એની કોઈ જાતની આપણે ખબર નથી પડતી, પણ છૂટાછવાયા ઝાપટા છે જોવા મળી શકે છે। હવે આપણે નવી અપડેટ લઈને આવ્યા છે। 5 થી લઈને 10 તારીખ વચ્ચે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં એક જોરદાર રાઉન્ડ આવવાનો છે ફરીથી વરસાદનો। અને આપણે પહેલા કીધું હતું કે સપ્ટેમ્બરમાં જ્યારે આપણે 2-3 દિવસ પહેલા જે સપ્ટેમ્બર મહિનાનો આખો આગોતરું અંદર આપ્યું છે, એમના તમને કહ્યું છે કે સપ્ટેમ્બરમાં પહેલા જે 15 દિવસ છે એમાં ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ છે એ સારું જોવા મળી શકે છે। એકંદરે વરસાદ છે એ સારા જોવા મળી શકે છે, મતલબ કે વરસાદનું પરફોર્મન્સ છે એ નબળું ન રહેશે, સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે। તો એ જ પ્રમાણે 5 તારીખથી લઈ અને 10 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। હવે કયા વિસ્તારોની અંદર કયા વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિથી વધુ જોવા મળશે એ તો આવનારા દિવસોમાં ખ્યાલ આવશે, પણ અત્યારે તમે અંદાજ લગાવી શકો છો કે 5 તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી રહી છે અને આ વરસાદ છે એ બંગાળની ખાડીની સિસ્ટમનો વરસાદ છે અને અનેક વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળી શકે છે। સાર્વત્રિક વરસાદ મતલબ કે સાર્વત્રિક જેવો જ આ રાઉન્ડ હશે, 70 થી 80% વિસ્તાર ગુજરાતમાં આ વરસાદ જોવા મળશે કે 80% વિસ્તાર જો ગુજરાતમાં વરસાદ જોવા મળે તો એને સાર્વત્રિક ગણવામાં આવે છે। તમને પહેલા જ કીધું હતું કે 70 થી 80% જો વરસાદ પડે અને 90% વચ્ચેના વરસાદ પડે તો એને સાર્વત્રિક ગણવામાં આવે છે। એવું નથી હોતું મિત્રો કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમામ વિસ્તારોની અંદર આજે જ વરસાદ પડી જાય, એવો જરૂરી નથી હોતો। અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોનો વારો હોતો જાય, તો એ પ્રમાણે રાઉન્ડમાં વારો હોતો જાય અને એ પ્રમાણે રાઉન્ડ પૂરો થતો હોય છે। તો આ પ્રમાણે આપણે પેટર્ન જોઈ રહ્યા છે। એવું ક્યારે નથી હોતું કે આજે કચ્છમાં વરસાદ જોવા મળે તો આજે સૌરાષ્ટ્રના બધી જગ્યાએ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે બધી જગ્યાએ વરસાદ જોવા મળશે, એવો નથી હોતો મિત્રો। બધે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે રાઉન્ડની અંદર આપણે જે તારીખો આપી દીધેલી હોય એ દિવસો દરમિયાન અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની માત્રામાં વરસાદ જોવા મળે। એક દિવસની અંદર ક્યાં પણ બધે વરસાદ જોવા મળે એ શક્ય જ નથી હોતો। પહેલા તો વાત આ રહી કે આ બધા વિસ્તારોની અંદર અમુક મિત્રોના મનમાં એવા ઘોટાળા વર્તા હોય કે બધા વિસ્તારોની અંદર આજે વરસાદ કેમ જોવા મળતો નથી, તો એવો નથી હોતો। સિસ્ટમના મુવમેન્ટ ઉપર આધાર હોય છે, સિસ્ટમના ટ્રેક ઉપર આધાર હોય છે અને ઘણા એવા પરિબળો હોય છે એના ઉપર આધાર હોય છે। તો એ પ્રમાણે એક દિવસની અંદર મિત્રો બધા વિસ્તારોની અંદર વરસાદ ન જોવા મળે, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર વારો આવતો જાય અને આપણે જે રાઉન્ડની તારીખો આપી હોય એ રાઉન્ડની તારીખો અંદર બધા વિસ્તારોની અંદર વરસાદ અલગ અલગ દિવસે જોવા મળે અને ત્યાર પછી જ્યારે રાઉન્ડ પૂરો થાય ત્યારે બધા વિસ્તારોની અંદર લાભ મળી જાય। તો એ પ્રમાણે રાઉન્ડની પેટર્ન હોય છે। આ પ્રમાણે પેટર્ન તમને સમજવાનો ખૂબ જરૂરી હોય છે, કારણ કે આ પેટર્ન તમારે સમજવાની બહુ જરૂરી હોય છે। આ પેટર્ન સમજી લેશો તો તમને પણ અંદાજો આવી જશે આગળ કે શું હોય છે। હવે રાઉન્ડની વાત કરીએ આપણે તો 5 થી લઈને 10 તારીખ વચ્ચે જે રાઉન્ડ આવવાનો છે એની અંદર આપણે અત્યારથી જ અંદાજો આપી રહ્યા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદ વધુ જોવા મળી શકે છે। હવે આપણે વિસ્તારની માહિતી નથી આપતા તો પણ આપણે
એરિયા વાઇઝ માહિતી આપી રહ્યા છે, ડબલ અંદાજો આપી રહ્યા છે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય છે તો એમાં આવે છે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર. આ વિસ્તારો રાજકોટના અમુક ભાગો હોય છે. આ 3 જિલ્લાઓ છે એ મેઇન પોઈન્ટમાં છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રનો સમાવેશ થાય ત્યારે આ 3 જિલ્લા પહેલા આપણા મોઢા ઉપર આવે છે. તો એ 3 જિલ્લાઓ છે જેની અંદર અત્યારની પેટર્ન છે પ્રમાણે વરસાદ વધુ જોવા મળી શકે છે. અને જે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ વરસાદનું પ્રમાણ છે એ વધુ જોવા મળી શકે છે. આજે આપણે વિસ્તારની માહિતી નથી આપતા, આ આપણે તમે ડબલ અંદાજો આપી રહ્યા છે, જો કે તમને ખ્યાલ આવે કે કયા વિસ્તારોની અંદર કેટલા વધુ વરસાદ હોય છે. વિસ્તારની માહિતી જોઈએ તો એના માટે આપણે 1 થી 2 દિવસ હજી પણ રાહ જોવી પડશે, અથવા 3 દિવસ પણ લાગી જાય વિસ્તારની માહિતી જોતી હોય તો. મતલબ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની પૂરી માહિતી જોતી હોય તો એ તમને 2 થી 3 દિવસમાં આપવામાં આવશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એ તમને મિત્રો ધ્યાન રાખી લેજો, 5 થી લઈને 10 તારીખો છે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદ જોવા મળી શકે છે, મારું અનુમાન છે. આંજો ને જાણો. કચ્છના દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ વરસાદનું પરફોર્મન્સ વધુ જોવા મળી શકે છે, સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે. અને બાકી પણ ઓવરઓલ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ સારામાં સારા જોવા મળી શકે છે. સાર્વત્રિક જેવો રાઉન્ડ છે, કોઈ પણ વિસ્તાર આ રાઉન્ડની અંદર બાકી ન રહે. અને અમુક વિસ્તારો આ વર્ષે નબળા રહ્યા છે, એમાં છે જામનગરના અમુક ભાગો છે, અને જે ખંભાળિયા આસપાસ વિસ્તારો છે, અને જે બોટાદ, જસદણ, વિછિયા. જો કે જસદણ, વિછિયામાં ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે વરસાદની પેટર્ન ઓછી રહે છે, મતલબ કે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. તો આ વર્ષે પણ જસદણ, વિછિયા આ વિસ્તારો છે, બોટાદમાં તો વરસાદ વધુ જોવા મળે છે, જસદણ, વિછિયાના વિસ્તારો અમુક ભાગો છે, અને અમુક ભાગો રાજકોટના પણ જોવા મળી રહ્યા છે. ખંભાળિયા આસપાસની પટ્ટી છે, જામનગરના અમુક ભાગો છે ત્યાં વરસાદ ઓછી આ વર્ષે ઘટ રહી છે. કચ્છના દરિયાકાંઠાના અમુક ભાગોની અંદર પણ વરસાદ છે એ ઓછા જોવા મળે છે આ વર્ષે, અને ઉત્તર કચ્છના પણ વરસાદની ગતિ ઓછી જોવા મળી છે. ત્યારે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જે આ વિસ્તારો છે ભાવનગર, ત્યાં વરસાદનું પરફોર્મન્સ આ વર્ષે વધુ જોવા મળે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો અને કચ્છના ભાગો છે એમાં વરસાદનું પરફોર્મન્સ અત્યાર સુધી ઓછો જોવા મળે છે. જો કે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે સપ્ટેમ્બરમાં જેટલા પણ દિવસો બચ્યા છે એમાં આ વિસ્તારોની અંદર વરસાદ વધુ જોવા મળે, અને જેટલી ઘટ છે એ બધી પૂરી થઈ જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. આ જે વિસ્તારો બાકી છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી જાય. અને હજી સપ્ટેમ્બર મહિનો મિત્રો બાકી છે, હજી ઘણા વરસાદ બાકી છે, મોટા વરસાદના રાઉન્ડ છે, હજી 1 થી 2 મોટા રાઉન્ડ આવવાના છે, પણ હજી બાકી છે. બધા વરસાદ હજી આવવાના છે, ધીરજ રાખજો. શિયાળુ પિયત છે તમારા વિસ્તારોની અંદર સારામાં સારું થઈ જશે એવી હું ગેરંટી આપીને તમને કહી રહ્યો છું કે શિયાળુ પિયત છે તમારી અમુક વિસ્તારોને બાદ કરતા વરસાદ છે બધા વિસ્તારોની અંદર સારામાં સારા જોવા મળી જાય. તો 5 થી લઈને 10 તારીખો છે ફરી એક જોરદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. વિસ્તારની માહિતી છે આપણે 2 થી 3 દિવસમાં આપવામાં આવશે. ત્યાર સુધી તમને ડબલ અંદાજો આપી રહ્યા છે, પહેલાથી જ કહી રહ્યા છો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોને થોડો સાવચેત રહેવો પડશે. વરસાદની પેટર્ન છે આ વિસ્તારોની અંદર વધુ જોવા મળી શકે છે આ રાઉન્ડની અંદર. જો તમને પેટર્નમાં કોઈ ચેન્જ ન થાય તો તમને લખવું હોય તો લખી લેજો, આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે. ફરીથી નામ તમને જણાવેલું, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના અમુક ભાગો અને જૂનાગઢના એકલ વિસ્તારો પણ એમાં આપણે સમાવેશ કરીએ છીએ. ધ્યાન રાખજો, પોરબંદર આખો, અમુક વિસ્તારોની પોરબંદર આખો, જૂનાગઢના અમુક ભાગો, દેવભૂમિ, દ્વારકા અને જામનગર, આ વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળશે. અને અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે જસદણ, વિછિયા અને મોરબી, સુરેન્દ્રનગર ત્યાં વરસાદ ઓછા છે, ત્યાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ સારામાં સારા થઈ જાય એવી શક્યતા મને લાગી રહી છે. જ્યારે બાકી વિસ્તારોની અંદર વરસાદ છે એ વધુ જોવા મળી શકે છે. મળીશું ફાઇનલ અપડેટ સાથે 1-2 દિવસમાં ન્યૂ અપડેટ સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાત નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે. આવી જ આવી નવી અપડેટ આપણી ચેનલ પર મળતી રહે તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી ફેસબુક પેજ ઉપર પણ તમને જોડાયો તો રેહાન જુનેજા જે આપણી આઈડી છે તમને જોડાઈ શકો છો. ફેસબુકમાં પણ આપણે ફેસબુકમાં પણ હવે આગાહી ચાલુ રાખી છે, અને ફેસબુકમાં પણ હવેથી આગાહી આપીશું, અને દરરોજ ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે એના વિડીયો પણ તમને ત્યાં મળી જશે. આભાર.